સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના કચરો એકત્ર કરવા 15 નવી ગાડીઓની સુવિધા સાથે નવી એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો। ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ સમગ્ર અમરેલીના તમામ વોર્ડના રહીશોના ઘર ઘરથી વેસ્ટ કચરો એકત્ર કરી શહેરને સ્વચ્છ રાખવાનો એક સબળ પ્રયત્ન કરવામાં આવ્યો છે। આ માટે નગરપાલિકા દ્વારા રાજકોટની જે કચરાવાલા નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે। શહેરના તમામ વિસ્તારનો સૂકો કચરો, ભીનો કચરો, ઈ કચરો, સેનેટરી કચરો અને જોખમી કચરો વગેરે જેવા અલગ અલગ પ્રકારના કચરાના નિકાલ માટે નવી 15 ગાડીઓ શહેરના દરેક વિસ્તારમાં ફરી ડોર ટુ ડોર કચરો એકત્ર કરી અમરેલી શહેરના તમામ વિસ્તારોને સ્વચ્છ રાખવા આ નવી એજન્સી કટિબદ્ધ રહેશે। શહેરના દરેક નાગરિકને સફાઈ અંગે ફરિયાદ કરવા સારું એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે। તારીખ 15/12/2025થી સફાઈનો નવો કોન્ટ્રાક્ટ અમરેલી નગરપાલિકા દ્વારા નવી એજન્સીને આપેલ હોય આ એજન્સી દ્વારા કચરો કલેક્શન કરવા નવી 15 ગાડીઓનું આજ રોજ નગરપાલિકા પ્રમુખ બિપિનભાઈ લીંબાણી, પાલિકાના ચીફ ઓફિસર સભ્યશ્રી દિલ્લાભાઈ વાળા, હરેશભાઈ કાબરિયા તથા ચિરાગભાઈ ત્રિવેદી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। આપણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય એ માટે જે નવી એજન્સી છે જે કચરાવાળા કરીને એનું આજથી લોન્ચિંગ થયું છે અને 15 ગાડી છે 3.5 ક્યુબિક મીટરની એ આપણે આજથી ડોર ટુ ડોર કલેક્શન કરશે અને જેમાં સૂકો કચરો, ભીનો કચરો અલગ અલગ છે। એ ઉપરાંત ઈ વેસ્ટનું પણ અલગ વ્યવસ્થા છે। એ ઉપરાંત ઘરેલું જે કચરો, જોખમી કચરો હોય, બ્લેડ છે, કાચ છે, એ પ્રકારનું હોય એમનું પણ અલગ ડબ્બો રાખ્યો છે। બીજું ઈ સેનેટરી વેસ્ટ છે, સેનેટરી નેપકિન માટેનું, તો એના પણ અલગથી છે। એટલે કુલ 5 પ્રકારનો અલગ અલગ કચરો છે એમાં વેસ્ટ કલેક્શન કરવામાં આવશે અને એક હેલ્પલાઇન નંબર પણ બહાર પાડવામાં આવે છે જેથી કરીને તમામ આપણા જે નાગરિકો છે, અમરેલી નગરપાલિકાના જે વસતા તમામ રહીશો છે એને આ સારામાં સારી સુવિધા મળી રહે અને એ ઉપરાંત એમને કંઈ પણ પ્રશ્ન હોય તો હેલ્પલાઇન નંબર આપેલો છે ત્યાં પણ એ લોકો કોન્ટેક્ટ કરી અને આ આપણે સારામાં સારું આ આપણું શહેર છે સ્વચ્છ અને સુંદર બનાવવા માટે એક પ્રયાસ રૂપે આ નગરપાલિકાએ એક નવું અભિગમ હાથ ધરેલું છે। સાહેબ, આ એજન્સીનું નામ શું? આ એજન્સીનું નામ જે કચરાવાલા છે। જે કચરા અને 15 શૌચાલય બનવાના છે સાહેબ નવા? હા, એનું આપણે વર્ક ઓર્ડર અપાઈ ગયો છે અને આપ જોતા હશો કે અહીંયા નાગનાથ મહાદેવનું જે આપણે છે ચોક, ત્યાં આપણે એક જૂનું જર્જરિત પેન યુઝ હતું એ પાડીને આપણે નવું સાહેબ કચરાનું જે શેડ્યુલ શું રહેશે સાહેબ? કુલ આપણે 17 જગ્યા મંજૂર થયા છે, 2 બની ગયા છે અને 15 જગ્યા બીજા બનવા જઈ રહ્યા છે। સાહેબ, જે કચરાની ગાડી છે તેનું શેડ્યુલ શું રહેશે? એનું શેડ્યુલ સવારથી જ આપણે ચાલુ થઈ જશે અને જે તમામ એરિયા કવર થાય એના માટે PIOS સિસ્ટમ છે, એક નવી સિસ્ટમ, GPS કરતાં એડવાન્સ સિસ્ટમ છે। એ મુજબ આપણે દરેક ગલી અને દરેક મહોલ્લો અને દરેક ઘર કવર થાય એના માટેનું આપણે આ પ્લાનિંગ સર, નિયમ અનુસાર કચરો નાખવામાં નથી આવતો ને જાજે ભાગે કર્મચારીઓ જે એની સાથે હોય છે તે જવાબદાર હોય છે, તેના માટે કોઈ કાર્યવાહી થશે કરી છે? હા, એ એકચ્યુઅલી હવે એ પ્રશ્નો નહીં રહે કારણ કે જે કર્મચારીઓ આવેલા છે ખૂબ જ એ લોકો પ્રશિક્ષિત છે અને એવો પ્રશ્ન હવે નહીં આવે। સાહેબ, ફતેપુર રોડે જે ભોજલધામ મંદિર છે ત્યાં કચરાનો જે પ્રશ્ન છે તેના માટે શું કામગીરી રહેશે તમારી? એકચ્યુઅલી એ પોઈન્ટ હટી જશે કારણ કે આપણી પાસે લીગસી વેસ્ટના ઓલરેડી સાધનો લાગી ગયા છે, 2 ટ્રોમેલ મૂક્યા છે, ઓલરેડી 2000 મેટ્રિક ટન કેપેસિટીથી આપણે જે કચરો છે એ બધું સાફ કરવામાં આવશે અને 31/1/2026 સુધીમાં તમામ કચરો નીલ થઈ જશે। સાહેબ, અમુક એરિયામાં આવતા નથી સાહેબ કચરો લેવા? એવો બહુ પ્રશ્ન કારણ કે એનું મોનિટરિંગ ઓલરેડી એ છે ને આપણે GPS થી એડવાન્સ સિસ્ટમથી કરી રહ્યા છીએ। વેસ્ટ કચરો છે આપણી પાસે ઓલરેડી ડમ્પિંગ સાઇટ છે અને ત્યાં પ્રોસેસિંગ થશે। સાહેબ, 19 સ્પોટ બનાવવામાં આવ્યા છે, એ ક્યાં ક્યાં વિસ્તારમાં બન્યા? GVP અલગ અલગ જ્યાં પણ છે તમામ વિસ્તારમાં તમે આપ જોઈ શકો છો। અહીંયા કારવાડી છે ત્યાં જતાં પણ આપણે જોઈ શકો છો, ઘણી રીતે અલગ અલગ જગ્યાએ છે। ઓકે, અમારી એજન્સી રાજકોટ બેઝ છે, જે કચરેવાલા કરીને, અને અમે અહીંયા નગરપાલિકામાં વોર્ડ વાઇઝ જે રીતના જરૂરિયાત મુજબની ગાડીઓ અત્યારે મૂકી છે, વધારે અથવા ઘટાડે એવું લાગશે કે ઘટશે તો અમે ગાડીઓ વધારે મૂકશું અને 100% કવર થાય એવી અમારી મહેનત રહેશે। જૂના ગામતળ જે છે જ્યાં ગાડી જાય એવી નથી ત્યાં તમે શું સગવડ કરશો? ત્યાં અમે વ્હીલ બોરો આપશું માણસને, જે અમારો માણસ ઉતરી અને ત્યાં લઈ આવશે ઘરે ઘરે। તમારો કોન્ટ્રાક્ટ કેટલા સમય માટેનો છે? 1 વર્ષ માટે। 1 વર્ષ માટે તમે જે વિસ્તાર વાઇઝ લિસ્ટ બહાર પાડશો જેથી પબ્લિક તમારો કોન્ટેક્ટ કરી શકે?
અમે વોર્ડ વાઇઝ એક કમ્પ્લેન નંબર જાહેર કરશું. અત્યારે બધી ગાડીઓમાં લાગેલ જ છે અને ઘરે ઘરે પેમ્પલેટ આપશું કે સફાઈ અને ડોર ટુ ડોરને લગતો કંઈ પણ પ્રશ્ન હોય તો ડાયરેક્ટ અમારો કોન્ટેક્ટ કરવો. ત્યાં અમારી ટીમ આવી અને ક્લિયર કરશે. એટલે વિસ્તારની જે સફાઈનું કામ પણ તમારી પાસે હા, છે? સફાઈનું અમારી પાસે છે. એટલે વિસ્તાર વાઇઝ કેટલા અંદાજે માણસો તમે ફાળવેલા હશે? હવે વોર્ડ હજી પરફેક્ટ નથી થયું, હજી તો અમે સ્ટાર્ટ કર્યું છે. હવે કેટલા વોર્ડ અમને આપે, કેટલા કિલોમીટર આપે, એના ઉપર અમે માણસો ફાળવશું. તમે કેટલી ગાડી ફાળવેલી છે? અત્યારે અમારી 15 ગાડી છે. 15 ગાડી. કેટલા વોર્ડમાં જાય? 11 વોર્ડમાં. 11 વોર્ડમાં. આ ગાડી નગરપાલિકાની છે કે એજન્સીની? ના, અમારી માલિકીની છે.